નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પથદર્શક યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, નવી જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને આ જ્ઞાન સહાયક ભરતીની અંદર પ્રાથમિક કક્ષાએ જે ભરતી થાય છે એમાં 21,000 રૂપિયા પગાર, માધ્યમિકમાં 24,000 પગાર, ઉચ્ચતર માધ્યમિકમાં 26,000 પગાર જે છે એ મળતો હોય છે અને 11 મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જે છે એ આ ભરતી હોય છે. તો આ જ્ઞાન સહાયકની અંદર લાયકાત, ફોર્મ ભરવાની તારીખ, વય મર્યાદા અને કઈ વેબસાઇટ ઉપરથી તમે આ જે ફોર્મ છે એ એપ્લાય કરી શકો છો, તો એ તમામ બાબતોની આપણે ચર્ચા કરવાના છે. એ પહેલા જો તમે ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો, કારણ કે આવી જ અવનવી અપડેટ તમને આપણી યુટ્યુબ ચેનલ પથદર્શક ઉપર મળતી રહેશે. એ ઉપરાંત વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપ જે છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે જોઈન થઈ શકો છો. ત્યાં જઈને જોઈન કરી દેજો. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની બાકી હોય તો એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો, કારણ કે આવનાર સમયની અંદર ટેટ ટાટ માટે ઉપયોગી ટેસ્ટ સિરીઝ તે ઉપરાંત જે યોજનાઓને લગતી માહિતી છે એના આપણે વિડીયોઝ, લેક્ચર્સ છે એ આપણી યુટ્યુબ ચેનલ ઉપર લઈને આવવાના છે, જે તમામ વિદ્યાર્થીઓ માટે ફ્રી રહેશે. જોઈએ આપણે કે પ્રાથમિક કક્ષાએ અને માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ જે જ્ઞાન સહાયકની ભરતી છે, તો આ જ્ઞાન સહાયકની ભરતીની અંદર શું માહિતી આવી છે અને એની અંદર શું લાયકાત છે. બરાબર, તો આ એક જે છે પ્રેસ નોટ છે. બરાબર, કે જ્ઞાન સહાયક પ્રાથમિકની અંદર 21,000 મહેનતાણું અને વય મર્યાદા કેટલી છે, તો કે 40 વર્ષ સુધી તમે જે છે આની અંદર એપ્લાય કરી શકો. જ્ઞાન સહાયક માધ્યમિકની અંદર 24,000 પગાર છે, જેમાં 45 વર્ષ સુધી તમે એપ્લાય કરી શકો. જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકની અંદર 26,000 પગાર છે અને 45 વર્ષ સુધી જે છે તમે એપ્લાય કરી શકો છો. શિક્ષણ વિભાગ અંતર્ગત જે ગુજરાત રાજ્યનું જે સરકારી પ્રાથમિક શાળાઓ અને જે સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ જે છે એ તથા કમિશનર શ્રી આદિજાતિ વિકાસ કચેરી તથા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકની નિયામક શ્રીની જે શાળાઓ છે, બરાબર, નિવાસી શાળાઓ છે, આ શાળાઓની અંદર જ્ઞાન સહાયક યોજના અંતર્ગત 11 માસના કરાર આધારિત જે છે એ જ્ઞાન સહાયક ની જગ્યા જે છે એ ભરવાની છે. એ બાબતે ઓનલાઈન અરજીઓ જે છે એ મંગાવવામાં આવેલી છે. તો અરજી તમે જે છે એ કઈ જગ્યાએ કરી શકશો એ પણ આપણે જોવાના છે કે ભાઈ ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વય મર્યાદા અને ઓનલાઈન અરજી કરવાની તારીખ સુધીની રહેશે. એટલે કે અરજી કરવાની તારીખ છે ત્યાં સુધીની જે છે તમારી વય મર્યાદા જે છે 40 વર્ષ, 45 વર્ષ એ ત્યાં સુધીની રહેશે. ઓકે, વેબસાઇટ ઉપર મૂકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ, માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી અને એના પછી જે છે તમારે ફોર્મ ભરવું. ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રો, એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવું. બરાબર, તો જો જ્ઞાન સહાયક પ્રાથમિક માટે તમે એપ્લાય કરો છો, જો બીએડ કરેલું હોવું જોઈએ. બરાબર, બીએડ કરેલું હોવું જોઈએ. બરાબર, ખાસ ધ્યાન રાખજો. જ્ઞાન સહાયક પ્રાથમિક માટે તમે એપ્લાય કરો છો તો એની વેબસાઇટ છે. માધ્યમિક માટે એપ્લાય કરો છો તો એની વેબસાઇટ છે. અને આની ડેટ કઈ છે? જો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટેની, એટલે કે એસ અને એચએસ માટેની, સેકન્ડરી અને હાઈ સેકન્ડરી માટેની, બરાબર, તો એ બંને માટેની વેબસાઇટ એક જ છે. ઓકે, ફોર્મ તમે ક્યારે ભરી શકશો તો કે સાહેબ 2/12 એટલે કે 2 ડિસેમ્બર 2025 ના સોમવારે બપોરે 2 કલાકથી આ ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થશે અને 12મી ડિસેમ્બર બુધવારે રાત્રે 12 કલાકે એટલે કે 11:59 સુધી તમે જે છે આ ફોર્મ એપ્લાય કરી શકશો. એની જે વેબસાઇટ છે જ્ઞાન સહાયક, બરાબર, જ્ઞાન સહાયક વેબસાઇટ છે જ્ઞાન સહાયક .ssgujarat.org, બરાબર, એના ઉપર જઈ અને તમે એપ્લાય કરી શકો છો. તો મિત્રો, આ માહિતી હતી, તમારા સુધી શેર કરી. જો માહિતી તમને યોગ્ય લાગી હોય, મદદરૂપ થઈ હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ પથદર્શક સાથે. જય હિન્દ, જય ભારત.